નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી હોય તેવામાં ઘરે જેઓએ ખૂબ જ સુંદર ડેકોરેશન કર્યું છે તેવા મંથન પ્રજાપતિ, જે સરદાર પટેલ હાઇટ્સમાં રહે છે, સુભાનપુરા વિસ્તારમાં છેલ્લા 20-25 વર્ષથી પોતાના જ નિવાસ સ્થાને બાપ્પાની સ્થાપના કરે છે અને બાપ્પાની ભક્તિ કરે છે. દર વર્ષે અલગ અલગ થીમ પર તેઓ દ્વારા ઘરે ડેકોરેશન કરવામાં આવે છે. આખા જ પરિવારના તમામ સભ્યો મળી અને બાપ્પા માટે આ સુંદર ડેકોરેશન કરી અને બાપ્પાની સ્થાપના કરતા હોય છે. આ વખતે તેઓ દ્વારા મહારાષ્ટ્રમાં આવેલ કોપેશ્વર મંદિર, જે થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે, જાણે કોપેશ્વર મંદિરનું જ આબેહૂબ મંદિર તેઓ દ્વારા ઘરમાં જાતે બનાવવામાં આવ્યું છે અને આ થીમ પર તેઓ દ્વારા ડેકોરેશન કરી બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે. અમે છેલ્લા 20-25 વર્ષથી ગણપતિ બેસાડીએ છીએ અને ઘરે જ બેસાડીએ છીએ. 5 દિવસના ગણપતિ હોય છે અમારા. અને અમારું ડેકોરેશનમાં એમે છે ને આ વખતે થીમ રાખી છે પહાડોમાં મંદિર હોય જૂનું એ ટાઈપ. તો એમાં અમે આ પુઠ્ઠાથી જ આખા બધું ડેકોરેશન કર્યું છે અને પેપર બેગ હોય આપણી એને કલર કરીને અમે ડેકોરેશન કર્યું છે. બધું જાતે ઘરે કર્યું છે ડેકોરેશન ફૂલ્લી. ખાલી નંદી અમે રેડીમેડ લાવ્યા છીએ. કેટલો ટાઈમ થયો તમને ડેકોરેશન ડેકોરેશનમાં અમારે ટૂંકમાં 1.5 મહિના જેવું લાગી ગયું છે. આખું કરતાં ધીમે ધીમે કરીએ એટલે ટાઈમ જાય છે. શું નામ તમારું? મંથન પ્રજાપતિ મારું નામ છે. જે ડેકોરેશન કર્યું છે અમે લોકોએ જાતે જ ઘરે કરેલું છે. અને બીજી એક વસ્તુ કે અમે લોકો રોજ આરતીમાં નવી એક્ટિવિટીઝ કરાવીએ છીએ. લાઈક કે ભજન હોય છે કોઈ વાર એવું બને કે કથા કરાવીએ છીએ અમે લોકો. પછી સમૂહ આરતી હોય છે. એવી રીતે અમે લોકો મતલબ આરતીમાં બધાને ભેગી કરી અને સાથે મળીને દર્શન થાય એવી રીતે અમે પ્રવૃત્તિ કરીએ છીએ. કેટલા વર્ષથી તમે ગણપતિ? અમે 20-25 વર્ષ થયા ત્યારના બેસાડીએ છીએ. ઓકે, ડેકોરેશનમાં કેટલો ટાઈમ લાગ્યો તમને? કેટલા અમે દિવસ? 2 મહિના પહેલાંથી સ્ટાર્ટ કરી દીધું, કારણ કે અમે કોલેજ કરીએ તો સાંજે આવીને ટાઈમ મળે, તેથી સાંજે જ અમે લોકો ડેકોરેશન કરતા હતા. શું નામ તમારું? મારું નામ ખુશ્બુ રાવ છે.